Myself ડૉક્ટર પ્રતીક્ષા પટોલિયા ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું વજન વધવાની. ઘણા લોકો એવું માનતા હોય છે કે વજન વધવું એ વધારે ખાવાના લીધે, વધારે ઊંઘવાના લીધે વજન વધતું હોય છે. એના માટે ઇનર જે બોડી છે એ જવાબદાર નથી. તો એવું દરેક કેસમાં હોતું નથી. ઘણા લોકોને એટલી બધી ભૂખ પણ લાગતી નથી હોતી, છતાં પણ એ લોકોમાં ઓબેસિટી જોવા મળે છે. એ લોકોનું વજન છે એ નોર્મલ BMI કરતાં વધારે જોવા મળતું હોય છે. તો આવું શા માટે હોય છે? એનું રીઝન શું હોય છે? રીઝન્સ આર હોર્મોનલ ચેન્જીસ, મેન્ટલ સ્ટેટસ ઓફ ધ માઇન્ડ અને તમારા કઈ રીતનું તમે ખોરાક લો છો એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. ઘણી વખત તમારે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં વધારે પ્રેશર હોવું, એના બધા કારણોથી પણ ઓબેસિટી વધી શકે છે. ડે ટુ ડે લાઈફમાં વધારે બેસવાનું આવે છે, ફિઝિકલ એક્ટિવિટી આવતી નથી, ભલે તમે ઓછું ખાઓ છો છતાંય એના કારણે વજન વધતું હોય છે. તો આવા બધા રીઝનના લીધે વજન છે એ વધતું રહે છે. ઘણા બધા લોકો છે ડાયટ પ્લાન કરે છે, એક્સરસાઇઝ કરે છે અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ કરે છે. પણ ડાયટ પ્લાન, એક્સરસાઇઝ ફોલોઅપ અને લાઇફસ્ટાઇલ મેનેજથી પણ ઓબેસિટી છે કંટ્રોલમાં આવતી નથી, કે જે લોકોનું વજન છે વધારે જ વધી ગયું હોય એ લોકો માટે. તો દેન હિયર વી આર કે અમારી પાસે ઓપરેશન વગર ઓબેસિટીને મેનેજ કરવા માટે વી હેવ ટ્રીટમેન્ટ વિચ ઇઝ નોન સર્જિકલ કમ્પ્લીટલી, વિચ ઇઝ કોલ્ડ બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન, કે જેમાં કોઈ પણ જાતના કટ કે સૂચર વગર ઓબેસિટી છે મેનેજ કરી શકાય છે બાય ઇન્જેક્ટિંગ ધ જેપેનીઝ પાર્ટિકલ ઇન યોર આર્ટરીઝ ઓફ સ્ટમક. સો તમને પણ જો ઓબેસિટી હોય અને ડાયટ લાઇફસ્ટાઇલથી મેનેજ નથી થતું તો ડેફિનેટલી યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર ઓવર હિયર.